આજુબાજુમાં હાર્ટ એટેકના આપણે ઘણા કિસ્સા સાંભળીએ છીએ. આપણા સગાવાલા હોય, આપણા મિત્રો હોય. હવે આ હાર્ટ એટેકથી મૃત્યુ થતા આપણે કદાચ ધારીએ તો રોકી શકીએ છીએ. આમાં કેમ રોકવું જોઈએ? કેમ કે તમને ખબર જ હોય છે કે હાર્ટ એટેક વચ્ચેની ઉંમરમાં થતા હોય છે. એ જ્યારે બી કોઈ બી વ્યક્તિને એટેક આવે છે અને એમનું મૃત્યુ થાય છે, ત્યારે એમના પરિવાર ખરેખર રખડી જાય છે. કેમ કે હાર્ટ એટેકનું મુખ્યત્વે વચ્ચેની જે મિડલ એજ કહીએ છીએ ને આપણે, એ જ ઉંમરમાં થાય. ત્યારે પરિવારને બી જરૂર હોય અને છોકરાઓને ભરણ પોષણ, એટલે જે હાર્ટ એટેકથી મૃત્યુ પામે છે એના ઘર ઉપર ખરેખર આફત આવી જાય છે. તો આના માટે આપણે જો થોડી ઘણી જાણકારી આપણને હોય તો આપણે એમને, આપણા જે સગાવાલા હોય, આપણા જે મિત્ર મંડળ હોય, એને કહીએ. એટલું તો કેવું જ પડે ભાઈ આવું આવું થઈ શકે. તમે કદાચ આ વિડીયો રિફર કરી શકો છો, કાં તો પછી તમે એમને સમજાવી શકો. જ્યાં સુધી તમે સમજી ના શકો ત્યાં સુધી એ લોકો નહીં સમજવાના. તો શું કરવું જોઈએ? તો કે પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે હાર્ટ એટેક આવે કોને કોને શક્ય. આમ તો હાર્ટ એટેક ગમે તેને આવી શકે છે, ગમે તે ઉંમર આવી શકે છે. પણ અમુક જે રિસ્ક ફેક્ટર છે એમાં જો માણસો જીવતા હોય તો એમને આવવાના ચાન્સીસ વધારે છે. તો કે પહેલામાં પહેલું શું, કોને ચાન્સીસ વધારે? તો કે પહેલા જે વજન વધારે હોય, જેને તમને દેખીને એવું લાગે અથવા એને બી એવું લાગે કે આ વધારે મોટો શરીર છે, તો એને હાર્ટ એટેક આવવાની શક્યતા અનેક ગણી છે બીજા લોકો કરતા. પછી બીજું, જે લોકો ડાયાબિટીસની ટેબ્લેટ લેતા હોય ખાસા ટાઈમથી, તો એમને પણ હાર્ટ એટેક આવવાની શક્યતા છે. ત્રીજો એક નિયમ છે કે જે શું છે, બીપી બ્લડ પ્રેશરની જે ટેબ્લેટ લેતા હોય, કાં તો પછી કેમને કઈ હાર્ટની કોઈ તકલીફ હોય, તો એમને પણ હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે હોય છે. હવે ચોથો એવા લોકો હોય છે કે જે લોકો શું મેન્ટલ ડિપ્રેશનમાં રહેતા હોય, કઈ ને કઈ ઘરની જવાબદારી હોય, કાં તો કઈ એમના ઘરમાં કોઈ મૃત્યુ પામ્યું હોય, કાં તો કોઈ એમને એવું ટેન્શન હોય, કોઈ વેપારમાં ખોટ ગઈ હોય, દેવું ચડી ગયું હોય, કાં તો પછી શું ઓફિસમાં કોઈક એવું જોબ કરતા હોય કે જેમને આમાં શું દબાવમાં રહેવું પડતું હોય. તો કે આજે બધા આવું જે જીવન જીવતા હોય, તો એ લોકોને બી હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે છે. તો પહેલા તો આપણે શું કરી શકીએ? જે આવા રિસ્ક ફેક્ટરમાં આવતા હોય, આપણા સગાવાલા કે આપણા જે મિત્ર મંડળ, તો એમને એટલીસ્ટ પહેલે દિવસ જ તમે જ્યારે બી તમને ખબર પડે તો એ જ દિવસે તમે એમને એક નજીવા ખર્ચમાં 500 થી 600 રૂપિયાનો જે ખર્ચ થતો હોય, એમાં તમે લિપિડ પ્રોફાઇલ લેવલ હાર્ટનો એક ટેસ્ટ આવે છે, હૃદયનો એકદમ મહત્વનો, અતિ મહત્વનો, જે સામાન્ય વ્યક્તિ પણ ખરીદી શકે, ખર્ચ અને કરાવી શકે છે. સામાન્ય વ્યક્તિ હોય એની બી 400-500 રૂપિયામાં થતો ટેસ્ટ છે. તમે કદાચ તમારા ડોક્ટરને મળી શકો છો, તમે તમારા લેબોરેટરીના જે લેબોરેટરી મોટી હોય ત્યાં બી મળી શકો. એટલે આમાં થાય છે શું કે જો તમે આ લિપિડ પ્રોફાઇલ નામનો ટેસ્ટ કરાવો, તો તમને શું છે કે એ ખબર પડી જાય કે તમને તમારા શરીરમાં જે હાર્ટને નુકસાન કરતી બે ચરબીઓ હોય છે, એક કોલેસ્ટ્રોલ અને એક ટ્રાયગ્લિસરાઇડ. તો હવે આ બે ચરબીઓને લીધે જ મોસ્ટ ઓફ હાર્ટને આપણા વધારે પડતું નુકસાન થાય છે. તો આજે જ આપણને ખબર પડી જાય જેવો ટેસ્ટ કરાવે કે ભાઈ આ હાર્ટમાં રહેલી આ બે ચરબીઓનું પ્રમાણ આપણા શરીરમાં, આપણા લોહીમાં કેટલું વધારે રહે છે કે નોર્મલ રેન્જ છે કે કેટલું છે, એ તમે ટેસ્ટ કરાવો એટલે તમારો ડોક્ટર હોય કાં તો તમારો જે લેબોરેટરી જે ત્યાં કરાવો એ તમને કહી શકે છે. હવે જેવું તમે આના લેવલ નીચે હોય તો કઈ વાંધો નથી, પણ જો તમે એના રિસ્ક ફેક્ટરમાં હોય, કાં તો ઉપરના લેવલમાં આવતા હોય, કાં તો એની નોર્મલ રેન્જ કરતાં વધારે આવતા હોય, તો પછી તમે શું છે કે તમારે અમુક એમાં બે વસ્તુ છે, એક કોલેસ્ટ્રોલ અને એક ટ્રાયગ્લિસરાઇડ. હવે કોલેસ્ટ્રોલ કેવું છે કે જેને બી કોલેસ્ટ્રોલ વધારે આવે તો એને બી સમય જતા હાર્ટને નુકસાન થવાનું જ છે. તો તમે શું કરો કે આજે જો તમને ખબર પડી કે કોલેસ્ટ્રોલ તમારા શરીરમાં વધારે છે, તો તમે શું છે, જેમાંથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ તો બનતું જ હોય છે, પણ આપણા મર્યાદા કરતાં વધારે બને છે. તો આપણે જે બહારથી જે કોલેસ્ટ્રોલ શેમાંથી વધારે મળે? તો કે પ્રાણીજન્ય આહાર, દૂધ, દહીં, ઘી, છાશ, કે પછી જે ઘી જે એ છે, અથવા જે માંસ, મટન, માછલી, પ્રાણીઓમાંથી જે પ્રાણીજન્ય આહાર હોય એમાંથી આપણને કોલેસ્ટ્રોલ વધારે મળે. તો આપણે શું કરીએ? એટલીસ્ટ બીજું કંઈ ના કરીએ તો કોલેસ્ટ્રોલ તો બંધ કરી દઈએ, જે આ પ્રાણીજન્ય આહાર બંધ કરી શકીએ. પછી બીજું છે કે ટ્રાયગ્લિસરાઇડ લેવલ. હવે ટ્રાયગ્લિસરાઇડ લેવલ જો વધારે હોય ને તો તમને એ શામાંથી વધારે બને? તો કે એ તેલમાંથી વધારે બને. તો તમે શાક દાળમાં તેલ ઓછું નાખો, તળેલી વસ્તુ ઓછી કરી દો. જે ભજીયા, પૂરી, સમોસા, કચોરી અથવા જે તળેલું હોય, અથવા જે ચીકનાઈ વાળી માખણ ને ઘી, એટલે જેમાં તેલ બનતું હોય એ વસ્તુ, તમે બે વસ્તુ, તમને જે લેવલ તમારું વધારે હોય, કોલેસ્ટ્રોલ હોય તો પ્રાણીજન્ય આહાર, અને ટ્રાયગ્લિસરાઇડ હોય તો તમે
શું તેલ ઓછું કરી શકો છો. તો શું છે કે તમારા શરીરમાં આ બે વસ્તુ આજે ને આજે ઓછી થઈ જાય. એટલે જે બને છે શરીર એ તો ખરું જ, પણ જે વધારે તમે બહારથી નાખો છો ને એ તમે એટલીસ્ટ એક વખત તો ઓછું કરી શકો છો. હવે બધાને તો ખબર હોવી જ જોઈએ કે ભાઈ કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઇડ આગળ જતા આપણા શરીરમાં જે લોહીની નળી હોય ને એમાં જામી, જ્યારે એને થક્કા વધારે જામી જશે તો તમને એટેક આવવાની શક્યતા પૂરેપૂરી છે. અને તમારું હૃદય બગાડવામાં બી આ બેનો જ વધારે પડતો મહત્વનો ભાગ, આ બે જે છે ચરબી એ વધારે પડતો મહત્વનો ભાગ ભજવે છે. તો તમને આ બે ને ખબર પડે. હવે તમારા શરીરમાં શું છે કે આ બે ચરબી વધારે હદ લેવલ કરતા વધારે હોય, અમુક લેવલ કરતા વધારે હોય, તો પછી તમારે શું કરવું કે તો તમે કદાચ તમારા ડોક્ટરને બી સંપર્ક કરી શકો છો. અને જ્યારથી તમને ખબર પડી કે આ બે લેવલ વધારે છે ત્યારથી જો સિમ્પલ પહેલો નિયમ તમે શું ચાલુ કરો તો કે એટલીસ્ટ એક વખત તમે તમારા ઘરેથી તમે ચાલવાનું ચાલુ કરો. એક અડધો કલાક ચાલવામાં કેવો નિયમ છે કે તમે 30 થી 40 મિનિટ સલંગ ચાલો. 10 મિનિટ ચાલો ને 15 મિનિટ ચાલો એમાં એટલો બધો ફાયદો ના થાય. એટલે તમે જ્યારથી ચાલુ કરો શરીર પર કદાચ સાથ ના આપતું હોય તો શરૂઆતમાં તમે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ, પણ જ્યારે તમારા જે આ બધા લેવલ છે ને એ ક્યારે કંટ્રોલમાં આવે, આ કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લિસરાઇડ અને એના સિવાયના બીજા બ્લડ પ્રેશર ને બીપી ના બધા લેવલ ધીરે ધીરે કંટ્રોલમાં આવે. ક્યારે કે તમે દિવસમાં 30 થી 40 મિનિટ સલંગ ચાલો. તો એવું નથી કે 10 મિનિટ, અને એમાં શું હોય છે કે તમે રેગ્યુલર ચાલો, કે 10 દાડા ચાલ્યા 10 દાડા ગેપ એવું નહીં. આજે ચાલુ કર્યું તો મહિના સુધી રેગ્યુલર ચાલો તો તમને કંઈક પરિણામ મળવાની શક્યતા ખરી. એટલે કે જેમને બી આ લેવલ આડું અવળું આવે અથવા બીજા બીપી ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોઈ બી લેવલ હોય તો તમે એક વખત એટલું તો કરી શકો ભાઈ હવે જિંદગીમાં હવે જેટલું જીવ્યા બરાબર છે. હવે આગળ જઈને પૈસા ભેગા કરીને કે ટેન્શન લઈને આગળ મોટા ડોક્ટરોને માટે નથી કમાવાનું, મોટા ડોક્ટરોને પૈસા નથી આપવાના, હૃદય ફાડશે અને કદાચ જવાનો ટાઈમ બી ના મળે તો એના માટે તમે શું આજે આટલું તો તમે ચાલવાનું ચાલુ કરી શકો છો. બીજો એક નિયમ છે કે જો તમારા લેવલ વધારે આવતા હોય તો તમે શું કરો કે એક તો તમારા જમવાની ડીશમાં જે કાચા શાકભાજી કુદરત આપણને આપણે જ છે, કયા કયા ગાજર મૂળા ટામેટા કાકડી એ ડીશ તમારામાં હોવી જ જોઈએ. એ ડીશથી શું થાય તમને એમાં શું છે રેસા તત્વો હોય અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય. હવે એના લીધે તમને શરીરમાં અમુક ઘણા ફાયદા થાય. એ બધા ટૂંકમાં એ કઈ બધા વર્ણવાનો આપણી પાસે ટાઈમ નથી. એટલે તમને કહું કે એ હોવા જ જોઈએ. પછી વચ્ચેના ટાઈમમાં શું છે તમને જ્યારે ભૂખ લાગે તો તમે જે કચરો નાખો છો પેટમાં, અમુક નથી આ પેકિંગ વાળા પડીકા અને સમોસા કચોરી એવું બધું ખાઓ ને એની અંદર ફેટ વધારે આવે. એના કરતા તમે શું છે કુદરતે આપણને એવા ફળ આપ્યા છે કે જે ઘણા ખરેખર ઘણા કામમાં છે. એમાં જે આપણને એન્ટીઓક્સિડન્ટ બી મળી રહે છે અને અમુક વિટામિન્સ મળશે અને જે શરીરને જે જરૂરી છે એ તો આપણે લેવા તૈયાર નથી. ફળોમાં તમે સફરજન જામફળ જે તમને નારંગી મોસંબી દ્રાક્ષ જે તમને તમને પોસાય અને જે મળી શકે તમને તમારા વિસ્તારમાં જે સિઝનેબલ ફ્રૂટ્સ લેવાના એટલે શું વધારે ફાયદો થાય. તો આ બી તમે એક કરી શકો છો. ચોથો નિયમ એવો છે કે તમે એક શું છે સાંજનું જમવાનું છે એમાં બહુ વિચાર કરો. જો સાંજનું જમવાનું છે ને એ હંમેશા 4 થી સાંજે 5 થી 6 વાગ્યા સુધીમાં જમેલો. કોઈ દિવસ રાત નહીં કરો. રાત્રે કરશો તો એ આગળ જતા તમને તકલીફ પડે. એટલે એક નિયમ કરો કે જેટલું બને એટલું 5 થી 6 વાગ્યા સુધીમાં જમી લો. કદાચ થોડું ઘણું એટલીસ્ટ કદાચ ટાઈમ જો ના જ મળતો હોય તો સૂરજ ડૂબ્યા પછી તો નહીં જ જમવાનું, પહેલા જ જમી લેવાનું. તો એ રીતે અને રાત્રે પછી બિનજરૂરી કચરો પેટમાં ના નાખશો. કોઈને કોઈ રાત્રે તો બિલકુલ પૂરું જ રાખવાનું પેટ. તો શું તો બી તમને અમુક ફાયદા થાય. પછી બીજું શું છે કે સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમે એક વસ્તુ યાદ રાખજો કે જેને બી કોઈ આવા લેવલ વધારે હોય બીપીના ડાયાબિટીસના કોલેસ્ટ્રોલના ટ્રાયગ્લિસરાઇડના કે ઘણા શરીરના અમુક લેવલ વધારે હોય છે તો એને શું છે પહેલું તો એક નિયમ શું યાદ રાખવાનું કે એક એમને પૂરતી ઊંઘ લેવી પડશે. કેમ કે 7 થી 8 કલાકની તમારે ઊંઘ લેવી પડે. પછી બીજો નિયમ શું તમને દિવસે જ્યારે તમે ઉઠો ત્યારે તમને માનસિક શાંતિ મળવી જોઈએ. માનસિક શાંતિ આપણને ક્યારે મળે કે આપણે મનને કોઈ એક જગ્યાએ વાળીએ તો મળે. એટલે દિવસમાં ઉઠીને 10 મિનિટ તમે મનને એવી જગ્યાએ વાળો કે મન તમારું શાંત રહે. એટલે એ ટાઈમમાં 10 થી 15 મિનિટ સુધી તમે દુનિયાદારી ભૂલી જાઓ. એનું ટેન્શન પેલું ટેન્શન શું થશે એનું શું થશે એ બધું છોડ દો. મારા છોકરા શું કરશે, ફક્ત ને ફક્ત એક જગ્યાએ મન વાળો. હવે મન એક જગ્યાએ વાળવું કે એટલું બધું સહેલું નથી. તમે વિચારો હું મનમાં એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરું એટલે જ આપણા ધર્મગુરુઓ અને આપણા જે વડીલો કહી ગયા છે કે ઉઠીને આપણે શું પૂજા અર્ચના કરીએ તો કદાચ તમારું મન એ ભગવાન તરફ વાળે, એ આસ્થા તરફ વળે. અને એ કદાચ તમે આરતી કરો તો 10 થી 15 મિનિટ એવી આરતી કરો કે તમારું મન એમાં એટલું પરોવાઈ જાય કે તમે એ 10 થી 15 મિનિટ સુધી દુનિયાદારી બધી ભૂલી જાઓ. તો શું આ રીતે તમારા મન શાંત થશે. અને આજ અથવા કદાચ કોઈકને વધારે ફાયદો લેવો હોય તો તમે શું કરો
પૂજા અર્ચના તો કરી શકો છો. અને જો વધારે પડતું જો બેનિફિટ લેવો હોય જો આ ધ્યાન મેડિટેશનનો, તો તમે એવું કરો કે એકદમ મન શાંત કરીને શાંત જગ્યાએ બેસી જાઓ અને ફક્ત ને ફક્ત એક જગ્યાએ મન વાળવું. એટલે શું, તમે તમારા જે આ ભગવાન બુદ્ધના માનવા મુજબ ભગવાન બુદ્ધે કીધું છે કે તમે જે શ્વાસ લે છો અને છોડો છો એમાં ધ્યાન કોન્સન્ટ્રેટ કરો. કે એમાં ઇઝીલી તમે એ વસ્તુ તમે આમ આંખો બંધ કરીને શ્વાસ લો છો અને શ્વાસ છોડો છો, એમાં ધ્યાન કેન્દ્રિત કરશો તો તમારું મન ભટકવાનો કોઈ સવાલ જ નથી. તો આ રીતે મનને એક વખત તમે એક જગ્યાએ વાળતા શીખો 10 થી 15 મિનિટ સવારે અને સાંજે, તો શું છે, તો પણ તમારા ઘણા લેવલ કંટ્રોલમાં આવી શકે છે. તો આ રીતે શું છે કે થોડા 3-4 જે નિયમો છે, થોડા બધા કહેશે કે મારી પાસે ટાઈમ નથી, ટાઈમ તો કાઢવો જ પડશે. કેમ કે જો તમારા લેવલ જ્યારે અમુક મર્યાદા ઉપર જતા હોય, કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, બીપી નું લેવલ છે, ડાયાબિટીસ નું લેવલ છે, અને પછી બી તમે એમ કહો કે મારી પાસે ટાઈમ નથી, તો પછી તમને એટેક થી કોઈ ના રોકી શકે. એટલે 10 થી 15 મિનિટ સવારે પૂજા કરો, સાંજે પૂજા કરો, મન એક જગ્યાએ વાળો, ધ્યાન કરો, કોન્સન્ટ્રેટ કરો મગજને, 30 થી 40 મિનિટ કંઈક વોકિંગ કરો, કસરત કરો. એટલે એવા ટાઈમ કાઢો. અમુક નોર્મલ ખર્ચા જે શાકભાજીના ખર્ચા આપણે કહીએ ને, કાચા શાકભાજીના, ગાજર, મૂળા, ટામેટા, કાકડી, એની એક ડીશ બનાવો. વચ્ચે ફુરસદના સમયમાં ભૂખ લાગે તો કોઈ ફ્રૂટ્સ ખાવો. સાંજનું જમવાનું 5 થી 6 વાગ્યા સુધીમાં પૂરું કરો. કોઈ દિવસ સાંજ સૂરજ ડૂબવા ના દો. રાત્રે તો પૂરેપૂરું બંધ જ કરો. એટલે આ સિમ્પલ નિયમો છે. આનાથી શું છે કે તમે થોડું તમારું હૃદય શું, ઘણા અંગો તમારા સુધરી શકે છે. તમે કોઈ જગ્યાએ ખરેક જગ્યાએ પહોંચી ગયેલા લેવલો તમારા બહુ, એક કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ, બીપી એટલા લેવલ તમારા આખું શરીરમાં અમુક કોઈ રોગો તમને ઘૂસી ગયા તો તમે આમ રિવર્સ પણ લાવી શકો છો આટલા 4-5 નિયમોથી. પછી બીજું શું છે કે જ્યારે જે લોકો, હવે આપણે તો ગમે એટલું સમજાવીએ, ગમે એટલું કહીએ, પણ પબ્લિક શું છે કે ટાઈમ નથી, એટલે પબ્લિક આ બધું કરવાની છે જ નહીં. એટલે શું છે કે જો નથી જ કરતા, તમે નહીં કરવાના, એ બી મને બી ખબર છે, કોઈ આવું કરવાનું નથી. એટલે શું છે કે તમને જ્યારે અમુક ઉંમરે તમને જે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, વજન વધારે હોય, માનસિક સંતાપ, માનસિક ટેન્શન, ઊંઘ બરાબર ના લેતા હોય, તો એમને જ્યારે બી કોઈ એવા સિમ્ટમ્સ આવે, કે જેવા કયા સિમ્ટમ્સ આવે, તો કે કદાચ અચાનક છાતીમાં દુખાવો થવો, અચાનક છાતીમાં ગભરામણ થવી, શ્વાસ ચડવો, અને કોઈ પેટમાં દુખાવો, એસિડિટી જેવું લાગવું, આપણા જે રૂટીન કામકાજ કરતા હોય એમાં તમને એવું લાગે મને શ્વાસ ચડે છે, તમે નોર્મલ જે તમે પહેલા જે કામકાજ કરતા થાક નહીં લાગતો, અત્યારે કોઈ બી તમે નોર્મલ તમારું જે રૂટીન કામ કરો એમાં બી શ્વાસ ચડો. હવે શ્વાસ ચડો, કામ કરો, થાક લાગવા, એના ઘણા લક્ષણો, એના બીજા બી કારણ હોઈ શકે, જેમ કે ફેફસામાં ઇન્ફેક્શન, કોઈ લોહીની કમી, કોઈ વિટામિન્સની કમી. પણ જો ભૂલમાં બી જો હાર્ટ રિલેટેડ જો સિમ્ટમ્સ હોય, હાર્ટની નળીઓમાં બ્લોકેજ ધીરે ધીરે થતું હોય, અને જો એ બ્લોકેજ આપણને શું છે, એના લીધે બી આપણને આવા સિમ્ટમ્સ આવી શકે છે, છાતીમાં દુખાવો, પરસેવો થવો. હવે જો એના લીધે જો આ સિમ્ટમ્સો આવતા હોય, ગમે તે એક પણ સિમ્ટમ્સ આવે, એસિડિટીના સિમ્ટમ્સ પણ આવી શકે છે, છાતીમાં દુખાવો પણ આવી શકે છે, અચાનક તમને પરસેવો થઈ જવો પણ આવી શકે છે. પણ આ બધા ખતરનાક આમ એકદમ શું કહેવાય, કી પોઈન્ટ કહેવાય. એટલે એનાથી આ સિમ્ટમ્સો આવે તો કોઈ દાડો અવગણશો નહીં. ત્યારે શું છે કે ઘણા લોકો શું છે કે શરૂઆતના સ્ટેજમાં શું છે કે એટલા બધા હેવી સિમ્ટમ્સ નથી આવતા, એટલે શું પબ્લિકને એવું થાય કે થોડું કામ કરે, થોડુંક શ્વાસ ચડે, કોઈ વાંધો નહીં. પણ જો આવા સિમ્ટમ્સ આવતા હોય તમને 2-3 દિવસ પહેલા, ઘણી વખત આવતા હોય, અઠવાડિયા પહેલા બી આવતા હોય, ત્યારે પબ્લિક શું છે કે એને અવગણતી જ હોય છે. ત્યારે તમે હું એટલું માનું કે જો તમે રિસ્ક ફેક્ટરમાં જીવતા હોય આવા, તો તમે એટલીસ્ટ તમારા નજીકના એક વખત એક ડોક્ટરને મળજો. કેમ કે આમાં શું છે કે તમારી આજુબાજુમાં ઘણા લોકો હશે જેને એસિડિટી થતી હશે, એ તમને એવું કહેશે કે ભાઈ એસિડિટી ગોળી લઈ લે, કોઈકને છાતીમાં વાગી, એટલે એ પોતપોતાના એક્સપિરિયન્સ પ્રમાણે બધા પોતપોતાના અનુભવો શેર કરતા હોય છે. પણ તમે જો આ રિસ્ક ફેક્ટરમાં આવતા હોય, આવું તમારે હોય શરીર, તો તમે એટલીસ્ટ એક વખત તમારા નજીકના ડોક્ટરને મળજો. કેમ કે એ વખત શું છે કે તમારામાં ના મળો તો કદાચ તમે ઇકો કરાવી શકો છો. આજે ઇકો તો તમે પ્રાઇવેટ ઘણા એવા સેન્ટર હોય છે જ્યાં તમે હાર્ટનો ફોટો પાડવાનો, એમાં શું 1300-1400 રૂપિયા ખર્ચો હોય છે. તો તમે એમાં શું છે કે એ હાર્ટના ફોટામાં તમને એ ડોક્ટર કહી શકે, કાં તો તમને બી ખબર પડી જાય કે ભાઈ હાર્ટ આપણું બરાબર છે કે નોર્મલ છે, એનું જે કાર્યક્ષમતા કેવી છે, બરાબર છે કે નહીં. હવે જો કાર્યક્ષમતા બરાબર હોય તો પછી તમે પાછા આવતા રહો, અને તમને એવું લાગે કે ના આવું ડાઉટફુલ છે, તો તમે આગળ તમારા ડોક્ટરને મળો. ડોક્ટર તમારો શું જે બી તમને એને લાગતું ઓળખતો ટેસ્ટ કરશે. હવે અત્યારે તો શું છે કે ડોક્ટરો બી ઈસીજી છે, સીટી સ્કેન, બધું ટેસ્ટો આગળ આવતા હોય છે. હવે એન્જિયોગ્રામ, એટલે
કદાચ એને એવું લાગે તો કોરોનરી શું કહેવાય એને જે એની લાગે એમની ફેસિલિટી એમના દવાખાનામાં અવેલેબલ હોય એ પ્રમાણે ટેસ્ટો કરતા હોય છે. તો હવે તમે એમ વિચારો કે મારા ખર્ચો થાય છે, નહીં, આપણે બચવા માટે અમુક ખર્ચો કરવો પડતો હોય છે. જેમ આપણે રિસ્ક ફેક્ટરમાં આવીએ છીએ એટલે શું છે કે આપણને થોડા થોડા લક્ષણો બી આવે છે, તો બી તમે કરવા તૈયાર નથી. તમને એમ છે કે ના, કઈ નથી થતું, કઈ નથી થતું. પણ એટલે મારે જે કહેવાનું હતું કે આટલી સાવધાની તો રાખવી જ પડે. જ્યારે અમુક લક્ષણો આવતા હોય કે પછી તમને કોઈ આવા તમે રિસ્ક ફેક્ટરમાં જીવતા હોય અને તમે કોઈ મારી પાસે ટાઈમ નથી, તો પછી આમાં શું છે કે એટેકમાં એવું હોય છે કે જનરલી એટેકમાં શું હોય થતું હોય છે કે જો કદાચ તમને લક્ષણોમાં તમારો ડોક્ટર તમને પકડી નાખે કે તમારામાં બ્લોકેજ છે, તો એ શું છે કે એન્જિયોગ્રાફી ને એ બધું કરતા હોય છે. તો એમાં શું એમને થોડો અંદાજ આવી જાય કે અંદર કેટલું બ્લોકેજ છે ને એ બધું એ ડોક્ટર જાણે. નોર્મલ વ્યક્તિને એટલી બધી ખબર ના પડે. તો શું તાત્કાલિક એનું કોઈ ડિસિઝન લઈ શકે છે અને તમને મોતથી રોકી શકે છે. હાર્ટ એવી વસ્તુ છે કે જેમાં ટાઈમનો અભાવ હોય છે અને શું છે કે જનરલી આપણને જ્યારે ખબર ક્યારે હવે ટૂંકમાં આ મોત કેમ થાય છે એના વિશે વાત કરું. કેમ કે આપણે આ બધા લક્ષણો અવગણીએ છીએ, આગળ રિસ્ક ફેક્ટરમાં આવે છે તો બી અવગણીએ છીએ. તો શું કદાચ આવા કોઈ તમને લક્ષણો આવે, ધારો કે આવા, અને તમે નજીકમાં જઈને બી તમે ટેસ્ટ કરાવી શકો તો તમે હાર્ટ એટેકથી બચી શકો છો. હવે હાર્ટમાં શું હોય છે, ધીરે ધીરે હાર્ટની નળીઓમાં આજે કોલેસ્ટ્રોલ ને ટ્રાયગ્લિસરાઇડ એની ચરબી જમા થતી હોય છે. એ ચરબી અમુક સમય પછી એટલી બધી વધી જાય છે અને આખી નળી બ્લોક થઈ જાય ને ત્યારે જ મોસ્ટ ઓફ આપણને ખબર પડે. થોડી થોડી નળીઓમાં આ ચરબી જમા થાય ને તો ત્યાં સુધી આપણને એટલી બધી ખબર પડતી નથી. આપણે શું નોર્મલ સિમ્ટમ્સ આવે, થોડા ચાલતા હોય, શ્વાસ ચડે, થોડા છાતીમાં ગભરાણ થાય, દુખાવો થાય, એટલે આપણે અવગણતા હોઈએ છીએ. પણ જ્યારે પૂરેપૂરું બ્લોક થઈ જાય ને, નળીમાં પૂરેપૂરું બ્લોક થઈ જાય, ત્યારે આપણને આમ બેઠા બેઠા બી શ્વાસ ચડવાનું થઈ જાય, છાતીમાં દુખાવો થઈ જાય, અચાનક બહુ દુખાવો, ત્યારે આપણી પાસે 15 જ મિનિટ હોય છે. હવે આ 15 મિનિટમાં આપણે દવાખાને પહોંચો, 15 મિનિટમાં આપણે ક્યાં જવાનું? 15 મિનિટમાં તમે ઘરમાં નક્કી કરો કે તમારા ઘરવાળાને, તમે તમારા વાઈફને જગાડો કે તમે તમારા ઘરના છોકરાઓને કહો અને તમારી ગાડી કાઢો, એટલામાં તો તમારી વાર્તા પૂરી થઈ જાય. તો પછી આટલું બધું જિંદગી જોડે રિસ્ક ના લેવાય. ખરેખર હાર્ટ બહુ જ મહત્વનું અંગ છે. હાર્ટના લીધે આપણી આજુબાજુ ઘણા મૃત્યુ થાય છે. મિડલ એજમાં બી થઈ જાય છે. આપણે જોઈએ છે કે મિડલ એજ આપણને એવું માને છે કે ઉંમર થાય ત્યારે મૃત્યુ થાય છે. હાર્ટ એટેકમાં મૃત્યુ મોસ્ટ ઓફ વચ્ચેની ઉંમરમાં થઈ જાય છે. 40 થી 50ની ઉંમરમાં જ થઈ જાય છે. એટલે હાર્ટને હું કહું છું, હાર્ટ માટે સાવધાન થાઓ, સચેત થાઓ અને હાર્ટ માટે તમે શું છે, એક વખત ટાઈમ બી આપો, તૈયારી બી બતાવો, થોડો ખર્ચો કરવાનો તો ખર્ચો બી કરાવો. હાર્ટ આપણા શરીરનું બહુ જ મહત્વનું અંગ છે. હાર્ટમાં લોચા આવશે, 10 થી 15 જ મિનિટ મળશે. 10 થી 15 મિનિટમાં તમે જાતે વિચાર કરો કે શું થશે, કેટલો ટાઈમ, કઈ જગ્યાએ જશું, કઈ પહોંચીશું, અને કોઈ સિમ્ટમ્સ બહુ ખબર પડતા નથી. અને એટલે જ કહું છું કે હાર્ટ બહુ મહત્વનું અંગ છે. એટેક આવતો નથી, એટેક આપણે લાવીએ છીએ, એ યાદ રાખવાનું. એટેક કઈ આવી નથી જતો, આપણે હાથે કરીને એમ કહીએ છીએ કે મને એટેક આવ. તો મને જેટલી ખબર હતી એટલું મેં આ તમને કીધું. મારાથી વધારે જાણકાર હોય તો મને મેસેજ બી કરો, કોમેન્ટ બી કરો, તો હું બી તમારું નોલેજ જાણું. તો મારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા જે સગાવાલાના તમે જ કહેશો, તમે જ જાણશો અને તમે જ કહેશો તો જ તમારા સગાવાલા અને તમારા મિત્રો અને ખબર પડશે. કેમ કે અત્યારે શું છે કે આપણે ગમે એટલું કહીએ, આપણે 100 જણને કહીએ તો માંડ 2 જણ જ માને છે. હું મારા ક્લિનિકમાં રોજના એક્સપિરિયન્સ છે, હું 100 જણને કહું તો માંડ 2 જણ માને છે. આ વિડીયો એ રીતે તમે તમારા સગાવાલાને 100 જણને કહેશો, માંડ 2 જણ જ માનશે. તો સારું, ચાલો ત્યારે નેક્સ્ટ ટાઈમ.